દ્વારકામાં શારદાપીઠ કોલેજના પ્રોફેસરની વિવાદિત પોસ્ટ સામે આવી। હિન્દુ ધર્મ વિરુદ્ધ કરવામાં આવી પોસ્ટ। સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સમગ્ર ઓખા મંડળમાં રોષ। હિન્દુ સંગઠનોએ પ્રોફેસરની વિચારધારા સામે વિરોધ નોંધાવ્યો। હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું। સમાજમાં વૈમનસ્ય ફેલાવે તેવી પોસ્ટ મૂકવાનો આરોપ લગાવ્યો છે। પ્રોફેસર વણકર કે જેણે હિન્દુ સમાજ વિરોધી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયાની અંદર મૂકેલી, જેમાં હિન્દુઓને લાત મારવાની વાત છે। સમગ્ર સમાજ, હિન્દુ સમાજ એકત્રિત થઈ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું, કોલેજમાં પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ હિન્દુ છે તો શા માટે આવી વિચારધારા ધરાવે છે। જે કંઈ કાયદાકીય પગલાં લેવાતા હોય એ પગલાંના સ્વરૂપે તમારે એ રીતે યોગ્ય પગલાં લેવા જોઈએ। હિન્દુ સમાજે આવેદનપત્ર આપીને મુખ્ય 4 માંગણીઓ રજૂ કરી, જેમાં પ્રોફેસરની ધાર્મિક ઓળખની તપાસ કરવામાં આવે, સાથે જ જો તેઓ હિન્દુ હોય તો વારંવાર હિન્દુ વિરોધી પોસ્ટ શા માટે કરી રહ્યા છે તેની તપાસ થાય। 3 ધર્મગુરુની સંસ્થામાં આવી વિચારધારા ધરાવતી વ્યક્તિની નિમણૂક પર સવાલ ઉઠાવવામાં આવ્યા। સાથે જ કોલેજના અન્ય પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને કાયમી ઉકેલ લાવવાની માંગ કરાઈ। એની માનસિકતા એવી હોય કે હિન્દુ નામનો કોઈ ધર્મ જ નથી, હિન્દુઓને લાત મારો, આને કેમ ચાકી લેવામાં આવે। આવી 1-2 વાર નહીં, આવી અવારનવાર આ 4થી વખત આ વ્યક્તિની માનસિકતા સામે આવી છે। આવા વિચારના જે માણસ હોય એ પોતાની જાતને હિન્દુ કેવરાવે છે, હિન્દુના નામના ફાયદાઓ લઈ નોકરીઓ મેળવે છે અને પછી ભળી પાછા હિન્દુ ધર્મને જ લાત મારવાની વાતો કરતા હોય તો આવા માણસની જ્યાં જે કોલેજની અંદર 80% વિદ્યાર્થીઓ હિન્દુ ભણતા હોય અને એ જ કોલેજમાં આવા પ્રોફેસરો હિન્દુ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એને ચખાવી લેવામાં ન આવે। મહત્વનું છે કે હિન્દુ સંગઠનો હિન્દુ ધર્મ વિરુદ્ધ ઝેર રોકતા પ્રોફેસર સામે કડક તપાસની માંગ કરી છે, પરંતુ જો આગામી દિવસોમાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે।